સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શાહરુખ ખાનની અપકમિંગ એક્શન થ્રિલર ફિલ્મ ધ કિંગ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો શાહરુખ ખાનની આ અપકમિંગ ફિલ્મનું નામ ધ કિંગ ફિલ્મ છે। આ ફિલ્મને સુજોય ઘોષ ડાયરેક્ટ કરવાના છે અને ધ કિંગ ફિલ્મમાં શાહરુખ ખાન, સુહાના ખાન, અભિષેક બચ્ચન, અભય વર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં શાહરુખ ખાન ડોનના રોલમાં જોવા મળવાના છે અને અભિષેક બચ્ચન આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળવાના છે અને ધ કિંગ ફિલ્મમાં સૌ પ્રથમવાર શાહરુખ ખાન તેમના દીકરી એટલે કે સુહાના ખાન સાથે આ ફિલ્મમાં કામ કરવાના છે। અને આપ સૌ જાણતા જ હશો શાહરુખ ખાનની ધ કિંગ ફિલ્મનું શૂટિંગ 2024માં શરૂ થવાનું હતું, પણ આ ફિલ્મનું શૂટિંગ હવે અટકી ગયું છે અને શાહરુખ ખાનની આ ધ કિંગ ફિલ્મનું શૂટિંગ હવે 2025 જાન્યુઆરીમાં શરૂ થવાનું છે અને ધ કિંગ ફિલ્મના મેકર્સ ધ કિંગ ફિલ્મને 2026 ઈદ ઉપર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને રિપોર્ટો એવી પણ સામે આવી રહી છે કે શાહરુખ ખાનની આ ધ કિંગ ફિલ્મ ઈદ 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે। આમ શાહરુખ ખાનની આ ધ કિંગ ફિલ્મની ટક્કર 2026માં ઈદ ઉપર સંજય લીલા ભંસાલીની આવનારી અપકમિંગ ટ્રાયેંગલ લવ સ્ટોરી ફિલ્મ લવ એન્ડ વોર ફિલ્મ સાથે થવાની છે। સંજય લીલા ભંસાલીની આ લવ એન્ડ વોર ફિલ્મ જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ જોવા મળવાના છે અને સંજય લીલા ભંસાલી પણ તેમની લવ એન્ડ વોર ફિલ્મને 2026 ઈદ ઉપર એટલે કે 20 માર્ચ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાના છે। આમ શાહરુખ ખાનની ધ કિંગ ફિલ્મ અને રણબીર કપૂર અને સંજય લીલા ભંસાલીના ડાયરેક્શનમાં બનેલી લવ એન્ડ વોર ફિલ્મ આ બંને ફિલ્મોની ટક્કર બોક્સ ઓફિસ પર 2026ની ઈદ ઉપર થવાની છે। તો જોવાનું રહેશે કે 2026ની ઈદ ઉપર આ ફિલ્મોની ટક્કર થશે કે નહીં તે જોવાનું રહેશે। તો આપ સૌ શાહરુખ ખાનની આ ધ કિંગ ફિલ્મ માટે વધારે એક્સાઇટેડ છો કે રણબીર કપૂરની લવ એન્ડ વોર ફિલ્મ માટે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।